શક્તિપીઠ અંબાજીના ધામ આજે એક અનોખો સંઘ આવી પહોંચ્યો હતો, જે 200 જેટલા દિવ્યાંગોએ પોતાના ખાસ સ્કૂટરો પર સવાર થઈ મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવ્યો હતો। આસ્થા અને અતૂટ મનોબળનો અદ્ભુત સંગમ આજે અંબાજીના માર્ગો પર જોવા મળ્યો હતો। ઊંઝાના દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ યાત્રામાં ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા 200 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો જોડાયા હતા। પોતાના અલાયદા 3 પૈડાવાળા સ્કૂટરો પર સવાર થઈને આ શ્રદ્ધાળુઓ ઊંઝાથી છેક અંબાજી સુધી પહોંચ્યા હતા। આ સંઘનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત દેશ ફરીથી વિશ્વગુરુ બને તેવી મા અંબેને પ્રાર્થના કરવાનો હતો। મા અંબાના દર્શન કરીને તમામ દિવ્યાંગો ભાવ વિભોર બન્યા હતા અને મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ટ્રસ્ટના પ્રમુખે આ સમયે એક અત્યંત ભાવુક વાત કરતા જણાવ્યું હતું કે ભલે કુદરતે આ જન્મે અમને શારીરિક રીતે દિવ્યાંગ બનાવ્યા, પણ માતાજીને એવી પ્રાર્થના છે કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરે અને અમારો આવતો જન્મ સુધારી દે। શારીરિક મર્યાદાઓ હોવા છતાં આ દિવ્યાંગોનો ઉત્સાહ જોઈને ત્યાં હાજર અન્ય યાત્રાળુઓ પણ દંગ રહી ગયા હતા। અમે અહીંયા ગુજરાતના અલગ અલગ તાલુકામાંથી 200 માણસો આવ્યા છીએ, કચ્છથી માંડીને જુનાગઢ, જામનગર, સુરત, નવસારીથી, અને અમે એક્ટિવા રૂપિયા આવ્યા છે। 3 પ્રજાના એક્ટિવા સાથે અહીંયા આવ્યા છીએ કે જે અમારો ઉદ્દેશ એક જ છે કે ભારત વિશ્વગુરુ બને એના માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા આવ્યા છીએ। અને અમે અલગ અલગ તાલુકાઓમાંથી આવ્યા છીએ અને આવો અમે કહેવાનો મતલબ શું છે કે આપણે અમે ભાદરવી પૂનમ ઉપર આવી નથી શકતા સંઘ લઈને, તો એને અનુસંધાને અમે એક સાથે સંઘ લઈને બધા અહીંયા આવ્યા છીએ અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપણો ભારત દેશ વિશ્વગુરુ બને એની માતાજીને અમે દિવ્યાંગો વતી અમે પ્રાર્થના કરીએ છીએ। માતાજીના ચરણોમાં માતાજીને અમે પ્રાર્થના કરી છે કે અમારો આવતો આ જન્મ તો હવે તકલીફમાં ભોગવ્યો છે, પણ આવતો જન્મ અમારો બધાનો દિવ્યાંગો સુધારે એ માતાજીને ચરણોમાં પ્રાર્થના કરી અમે। આજે જે દિવ્યાંગો ભાઈ બહેનોનો જે આજે ઉલ્લાસ અને હર્ષ અને ઉલ્લાસની લાગણી જે અનુભવી રહ્યા છો, તે એક દિવ્યાંગો એક દેશ માટે એક લાગણીની એક વ્યથા સમજે છે કે એક મારો દેશ કોઈ કંઈક કરી શકે અને જે આપણે દેશની અંદર જે દિવ્યાંગો પ્રત્યેની જે ભાવનાઓ છે એને થોડા ઘણો એમ કે સરકાર સુધી સાંભળે, તેમજ એમ કે કંઈક દિવ્યાંગની કેટેગરી સમજે કે દિવ્યાંગની ભાવના શું છે અને દિવ્યાંગ શું છે તે આજે સૌને દેખાયેલું છે। ઊંઝાથી જ્યારે અમે અંબાજી આવ્યા છે ત્યારે અત્યારે અનેક જગ્યાએ અમારું સન્માન કર્યું છે, તે અમને ગૌરવથી ખૂબ હર્ષની લાગણી અનુભવી છે। તમારું નામ? મારું નામ ચૌહાણ તખાપી વેરસી। શારીરિક ખોળખાં પણ હોવા છતાં મા અંબે પ્રત્યેની આ અતૂટ શ્રદ્ધા સાબિત કરે છે કે જો મનમાં વિશ્વાસ હોય તો ગમે તેટલા અંતર કે મુશ્કેલીઓ શ્રદ્ધાના આડે આવતી નથી।